સ્વાધ્યાય 8.1 પ્રશ્ન 1 દાખલા નંબર 2 સરવાળા જ કરવાના છે તો તમને પદાવલી વચ્ચે જ્યાં જ્યાં અલ્પવિરામનું ચિહ્ન આપ્યું ત્યાં આપણે પ્લસનું ચિહ્ન કરું સરવાળા કરવા કીધું છે એટલે તો આ પહેલી પદાવલી લખીએ ચિહ્ન સહિત જેવી છે તેવી અલ્પવિરામ છે ત્યાં પ્લસ બીજી પદાવલી અલ્પવિરામ છે ત્યાં પ્લસ ત્રીજી પદાવલી ચલો પદાવલી તો તમારી ગોઠવાઈ ગઈ પહેલી લાઈન કમ્પ્લીટ હવે સજાતીય પદ શોધવાના તો હવે જો તમને સજાતીય પદ વિશે ખ્યાલ હોય તો થોડું શોર્ટકટ વાપરી શકો જો ડિટેલમાં સમજવું હોય તો આ જ પ્રકરણનો પ્લેલિસ્ટમાં તમને આગળનું ઉદાહરણ 1 2 અને સ્વાધ્યાયનો પહેલા દાખલામાં થોડી ડિટેલ મળશે હમણાં હું તમને થોડી શોર્ટકટથી કામ સમજાવું છું જો એવું માની લઉં છું કે તમને એક ખ્યાલ આવી ગયો હશે તો ચલ આપણે આગળ જઈએ એ બીજો એકલો એ ક્યાં છે અહીંયા છે બંને એ ની આગળ કોઈ સંખ્યા નથી એટલે આ બંને એ સરખા કહેવાશે એક્ઝેક્ટ ઘાત પણ નથી સંખ્યા પણ નથી એક્ઝેક્ટ છે ખાલી ચિહ્નનો ફરક છે આ પ્લસ છે ને બીજું માઇનસ છે ઉડાડી શકો આવડી જશે એટલે આ રીતનું છે એક +3 છે અને બીજો -3 છે તો 3 માંથી 3 જાય 0 એટલે કંઈ બચ્યું નહીં 0 થઈ ગયું તો આ કટ થઈ શકે એ રીતના પદ છે આ તો શોધો સરખા પદ ચલો બી બીજું એકલું બી ક્યાં છે અહીંયા છે તો આ બંને બી સરખા આગળ સંખ્યા પણ નથી ઉપર ઘાત પણ નથી સરખા જ કહેવાય ચિહ્ન અલગ છે ઉડાડી દેવો એ બી બીજું એ બી છે ના નથી તો એને લખીશું ચિહ્ન સહિત પ્લસ છે એટલે આગળ પ્લસ છે એવું સમજી લેવાનું ચલો તો આ પણ વપરાઈ ગયું એટલે અંડરલાઈન કરી દઉં છું સી બીજું સી છે હા છે ચિહ્ન અલગ આગળની સંખ્યા નથી ઘાતમાં કોઈ સંખ્યા નથી એટલે આ બંને પદ સરખા કહેવાય ચિહ્ન અલગ છે ઉડાડી દો તો સી ઉડી ગયો ચલો તે પણ ગયો હવે બીસી બીજું કોઈ બીસી વાળું પદ નથી તો એને ચિહ્ન સહિત લખો પ્લસ છે તો અને પાછળ બચ્યું એસી બીજું કોઈ એસી વાળું પદ નથી તો એને પણ લખો પ્લસ એસી ચિહ્ન સહિત માઇનસ હોય તો માઇનસ લખવાનું પ્લસ છે તો પ્લસ લખવાનું હવે આ લોકોની જોડ નથી સજાતીય પદ નથી આ બધા વિજાતીય પદ કહેવાશે તો આનો સરવાળો કે બાદબાકી થઈ શકશે નહીં આ જ તમારો જવાબ રહેશે તો 2 લાઈનમાં તમારો દાખલો પૂરો તો હવે સમજૂતી સહિતના વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લો ફ્રેન્ડને શેર કરી સબસ્ક્રાઇબ કરવા જણાવો ચેનલમાં વિડીયો જોવા માટે થેન્ક યુ